વરસાદે વિરામ લીધો પણ લોકોની સમસ્યાનો અંત નથી આવી રહ્યો કારણ કે તંત્ર હજુ પણ ઊંઘમાંથી જાગ્યું નથી। વાત છે વડોદરાની, જ્યાં કોયલીથી સિંધરોડ જતો રોડ સંપૂર્ણ બિસ્માર બની ગયો છે। છેલ્લા ઘણા સમયથી આ રોડ કે જ્યાં ડામર ઉખડી ગઈ છે, ડામર પરની જે કાંકરીઓ હોય ઉખડી ગઈ છે, જેના કારણે રોડ પર ઠેર ઠેર નાના મોટા અનેક ખાડા પડી ગયા છે। પરિણામે અહીંથી પસાર થતા વાહન ચાલકોને સાચવીને પોતાનું વાહન ચલાવવું પડે છે। દુર્ગત રોડમાંથી પસાર થતા વાહનોની ગતિ ધીમી પડી જાય છે કારણ કે આ બિસ્માર રસ્તામાં ક્યારે અકસ્માત થઈ જાય તેવો ભય વાહન ચાલકોને સતાવી રહ્યો છે। કોયલીથી સિંધરોડના રોડ પર દૈનિક હજારોની સંખ્યામાં વાહન ચાલકો અવરજવર કરતા હોય છે, ત્યારે આ રોડનું સમારકામ ન થતા રહીશો અને વાહન ચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે। અહીંયાથી પંચોટી સુધીનો રસ્તો છે, પંચોટી સુધીના રસ્તા સુધીના એટલા બધા ખાડા છે અને એની તો વાત જ ના કરશો। આ કોયલી વિસ્તારનું તો બિલકુલ કોઈ જોવા બી નહીં આવતું ને કોઈ ઝાંકવા બી નહીં આવતું। આટલા મોટા મોટા ખાડા છે, એક ફૂટના। અમારી ગાડીઓ પલટી ખાઈ જાય છે અને તકલીફ તો વેઠી રહ્યા છે, અમે ખાલી સહન કરી રહ્યા છે। અરે કઈ પુડાયા છે? આ જોવો ને, આ ખાડા તમારી સામે જ છે, આવી રહ્યા। અહીંયા આગળ જો આ વિસ્તાર કે અહીંયા જો સામેની સાઈડ બધી બાજુ ખાડા છે, બિલકુલ તમારે એકદમ આવવાનું અને મરી જવાનું। રસ્તા અત્યારે બહુ ખરાબ છે અને રાત્રે એક્સિડન્ટ બી એટલા થાય છે અને સ્કૂટર વાળા બી બહુ જ પડી જાય છે। આમ ઢાંકણ ઉપર છે અને ખાડા બી એટલા પડ્યા છે। આ ખાડા હમણાં આવી અને 3-4 દિવસ થયા એમને ખાડા પૂરી ગયા છે। અત્યારે બી બહુ જ મુશ્કેલી છે અહીંયા આગળ રોડ રસ્તા માટે, આવવા જવા માટે પ્રજાજનોને બહુ જ પ્રોબ્લેમ થઈ રહ્યા છે। આ કોયલી ઉંડેરા વાળો શેરખીનો રસ્તો છે, આ હાઈવે જોઈન્ટ થાય છે આગળ બોરસદ જવા માટેનો। આ પરિસ્થિતિ લગભગ 1 મહિનાની ઉપર થઈ ગયું। આમાં કઈ રસ્તો જ્યારનું એ કર્યું છે, ચોમાસું આવ્યું ત્યારનું કઈ કર્યું નહીં એમણે, હે ને। રોડ રસ્તાનું ખાડા એટલા પડ્યા છે તો ખાડા એમને પૂરવા જોઈએ, ખાડા પૂરવા આવ્યા નથી। રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે રાજ્યમાં રોડ ઉપર પડેલા ખાડા છે પૂરી દેવામાં આવ્યા છે, પરંતુ વડોદરામાં કંઈક વાસ્તવિકતા જુદી જોવા મળી રહી છે। કોયલીથી સિંધરોડ તરફ જતો જે રોડ છે, કોયલી ગામ પ્રાથમિક શાળા આજુબાજુનો વિસ્તાર છે, ત્યાં રોડ ઉપર ખાડા પડેલા આજે પણ યથાવત જોવા મળી રહ્યા છે। આ રોડ કોન્ટ્રાક્ટર છે છેલ્લા 6 મહિનાથી બનાવી રહ્યો છે। ચોમાસા દરમિયાન કામ પૂરું ન થયું, પરંતુ ત્યારબાદના જે ખાડા પડેલા છે આજે પણ યથાવત જોવા મળી રહ્યા છે। દાવો કરવામાં આવે છે કે આ ખાડા પૂરવામાં આવ્યા હતા, પરંતુ વરસાદ આવે એટલે ફરી ખાડા પડી જાય છે। પરંતુ આ રોડ ઉપર જે ગટરના ઢાંકણા છે એ સ્પષ્ટ રીતે રોડ ઉપર દેખાઈ રહ્યા છે અને એના કારણે વાહન ચાલકોના વાહનો પટકાઈ રહ્યા છે, અકસ્માતનો ભોગ બની રહ્યા છે। ક્યારે આ રસ્તો રિપેર થશે અથવા તો રોડ બનશે એક મોટો સવાલ છે, પરંતુ કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિના કારણે અહીંયા હજારો વાહન ચાલકો છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાડાના કારણે વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે, અકસ્માતો પણ થઈ રહ્યા છે। વહેલી તકે આ ખાડા પણ પૂરવામાં આવે એવી લોકો છે, વાહન ચાલકો છે, માંગ કરી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।